કર્તવ્ય આપવા માટેની બધી જ શક્તિઓ પરાપા ભગવતી દ્વારા પ્રાપ્ત થાય છે. આમ બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ ત્રણેયને દેવીએ પોતાની પરાશક્તિનું યથાર્થ જ્ઞાન કરે છે. જે જગ્યાએ જાય ત્યાં એક નવી નવી સૃષ્ટિઓ ભગવાનને જોવા મળે છે. કે વિદ્યાધરો પારિજાતના વૃક્ષના બગીચાની અંદર બેસી અને માના ગુણગાન ગાઈ રહ્યા હતા. લક્ષ્મી કૌસ્તુભ પારિજાત કસુરા ધન્વંતરી ચંદ્રમા ગાવ કામદા સુરેશ્વર જો બ્રહ્માદિ બધા દુર્ગા લક્ષ્મી સરસ્વતીની ઉપાસના કરતા કરતા પારિજાત વૃક્ષના બગીચાની અંદર માં પરાંબા ભગવતીના મહામાયાના સ્વરૂપનું ચિંતન કરી રહ્યા છે. અમે આવું પણ ત્યાં દ્રશ્ય જોયેલું છે. ત્યાંથી અમે થોડા આગળ ગયા એટલે વિમાનમાં દિવ્ય ધામ બ્રહ્મલોક આવ્યું છે. બ્રહ્મલોક આવ્યું ત્યાં અમને એક વિચિત્ર વસ્તુ જોવા મળી. ત્યાં બ્રહ્માજી સ્વયં છે અને બીજા બ્રહ્મા સામે દેખાય. બ્રહ્મલોકની અંદર જ્યારે બીજા બ્રહ્મ દેખાણા ત્યારે બ્રહ્માજીના આશ્ચર્યમાં પાર ન રહ્યું કે હું તો આમાં બેઠો છું, તો આ મારી જગ્યાએ કોણ છે? આવો બ્રહ્માજીને વિચારે. બીજા બ્રહ્મા બેઠા હતા આ જોઈ અને દેવતાઓએ કહ્યું કે હે ચક્ષુ જ્ઞાનના દેવી બ્રહ્મા, હું કંઈ જાણતો નથી. આ સૃષ્ટિના અધિપતિ છતાં કોણ છે? આમ બ્રહ્માજી કહી રહ્યા હતા ત્યારે જ વિમાન કૈલાસના શિખર ઉપર બ્રહ્મા એટલે આ બ્રહ્મની અંદર બ્રહ્માંડની અંદર રહેવા વાળો દરેક જીવ છે ને દેવી જેમ એ બધા બ્રહ્માનું સ્વરૂપ છે. આપણા જેવા જ આપણને જોવા મળે, આપણાથી વિશેષ કઈ ન પડે. હું એક પુરુષ યોનિથી જેનું પુરુષ છું એટલે હું મારી સામેના પુરુષ છે એ મારું સ્વરૂપ છે. કોઈ સ્ત્રી છે તો એ સ્ત્રી કોઈ બીજી સ્ત્રીને મળે તો બંને બેનપણીઓ બની જાય તો એ સ્ત્રી અને બે એકબીજાની સામે સ્ત્રીના સ્વરૂપમાં સ્થાપિત કરે. એમ બ્રહ્માજીને મા ભગવતી પોતાના માયાથી દર્શન કરાવ્યા કે તમે એક જ નથી, તમારા જેવા બીજા સ્વરૂપ છે. એમ હજી વિચારીને મા જરા આવું પ્રલોભન આવ્યું ત્યાં જ વિમાન ત્યાંથી ઉપડી જાય છે અને સીધે સીધું કૈલાસના શિખર ઉપર સ્થાપિત થાય. કૈલાસના શિખર ઉપર આ વિમાન પહોંચ્યું. ત્યાં બીજા શંકર બેઠા. તમે ઘરમાં છો તો તમારા જેવું એક પાત્ર સ્ત્રી હોય કે પુરુષ હોય એના જેવા પાત્ર ઘરની અંદર પણ જોવા મળે અને ઘરની બહાર આપણે